નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વડોદરા શહેરમાં વોટ્સએપમાં માલિકના ફોટોવાળી ફેક આઈડી બનાવી કર્મચારીને મેસેજ કરી રૂપિયા પડાવનાર ગેંગને બેંક ખાતા આપતા 2 શખ્સોની વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ફરિયાદીને વોટ્સએપમાં એક મોબાઈલ નંબરથી મેસેજ આવ્યો હતો અને તે વોટ્સએપની પ્રોફાઇલ જોતા તે પ્રોફાઇલમાં તેઓ જે કંપનીમાં કામ કરતા તે કંપનીના માલિકનો ફોટો મૂકેલો હતો અને તે કંપનીના માલિક ગવર્નમેન્ટ અધિકારી સાથે મીટિંગમાં છે અને તેમને કંપનીના નવા પ્રોજેક્ટ માટે રૂપિયાની જરૂર છે તેમ જણાવી ફરિયાદીને એક બેંક ખાતા નંબર મોકલ્યો હતો અને તે બેંક ખાતામાં 69 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા હતા અને છેતરપિંડી આચરી હતી. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપીઓમાં હાર્દિક ઉર્ફે શ્રી રાજેશ પરમાર ઉંમર વર્ષ 26 જે રાજકોટ અને નવાઝ ફારૂક બુખારી ઉંમર વર્ષ 26 જે જામનગર રોડ રાજકોટનો હોવાની સાથે વોરંટના આધારે રાજકોટ જેલમાંથી કસ્ટડી મેળવીને ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 5/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનાર 65 વર્ષના બાલાકૃષ્ણન પંચાગ બાલાકૃષ્ણનને એક વોટ્સએપ પર એક મેસેજ આવેલ અને તે મેસેજમાં તેમને શેર માર્કેટમાં, આઈપીઓમાં અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણના બહાને વિવિધ બહાના આપીને એમને પૈસા જમા કરવામાં આવેલ અને તે પૈસા પર 15 થી 20% રિટર્ન બતાવવામાં આવેલ. ત્યારબાદ જ્યારે ભોગ બનનારે પૈસા પરત પોતાના એકાઉન્ટમાં મેળવવા માંગે છે ત્યારે તેમને 30% અને 10% ટેક્સના બહાને કુલ 1 કરોડ અને 29 લાખ રૂપિયાની છેતરપિંડી તેમની સાથે થાય છે, જે બાબતે તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે, જેમાં માનનીય કમિશનર સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ મની ટ્રેલ, ટેકનિકલ એનાલિસિસ અને સીડીઆર એનાલિસિસના આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓને મુખ્યત્વે રોલ એ પ્રકારે છે કે તેઓ એકાઉન્ટ્સ જે છે તે લોકો પાસેથી મેળવીને, પોતાના મિત્રો પાસેથી અથવા તો કોઈ મજૂર પાસેથી મેળવીને તે આગળની લિંકમાં પોતાના સાગરીતોને પ્રોવાઈડ કરતા હતા. જેમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં રવિ વાડા, ફિરોઝ ડોડિયા અને મોહમ્મદ ઇકબાલ બેલીમ આ ત્રણેય લિંક વાઇઝ એકબીજાને એકાઉન્ટ આપતા હતા અને સાયબર ફ્રોડમાં તેનો ઉપયોગ કરતા હતા. જેમાં આરોપીઓને રિમાન્ડ મેળવી તેમને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.